નમસ્કાર. તો નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને એની સાથે નવી આશાઓ પણ. હવે દરેકની નજર સરકારના આગામી બજેટ પર ટકેલી છે. શું આ વર્ષે ટેક્સમાં કોઈ રાહત મળશે? શું પોતાનું ઘર ખરીદવાનું સપનું થોડું સરળ બનશે? ચાલો આજે આપણે કેન્દ્રીય બજેટ 2026-27માં ઊંડા ઉતરીએ અને જાણીએ કે તે આપણા સૌના ભવિષ્ય માટે શું લાવી શકે છે. જુઓ, આ બજેટ માત્ર આંકડાઓનો ખેલ નથી. આપણા બધાના પૈસાનું શું થશે અને દેશ કઈ દિશામાં આગળ વધશે એ બધું આના પર જ નિર્ભર છે. તો ચાલો એ જ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ બજેટમાં સામાન્ય માણસ અને આપણા દેશ માટે ખાસ શું છે. અત્યારે પડદા પાછળ બજેટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સરકાર મોટા ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓ અને સામાન્ય લોકો પાસેથી પણ સૂચનો લઈ રહી છે. અને આના કારણે જ બજારમાં જાતજાતની અટકળો અને અપેક્ષાઓનો માહોલ છે. ચાલો આ મુખ્ય મુદ્દાઓ પર જ એક નજર કરીએ. ચાલો સૌથી પહેલા એ વાત કરીએ જેની દરેક પગારદાર વ્યક્તિ રાહ જોઈ રહ્યું હોય છે. ઇન્કમ ટેક્સ. સવાલ એ છે કે શું આ બજેટ કરદાતાઓને કોઈ મોટી રાહત આપશે? ચલો જોઈએ કે નિષ્ણાતોનું શું કહેવું છે. તો જવાબ છે હા. અને સૌથી મોટી આશા જોડાયેલી છે ન્યૂ ટેક્સ રિજીમ સાથે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સરકાર તેને વધુ આકર્ષક બનાવવા માટે કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફારો કરી શકે છે. તો આ ફેરફારો કેવા હોઈ શકે? જેની સૌથી વધુ ચર્ચા છે એ છે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારવાની. અત્યારે આ લિમિટ ₹50,000 છે, જેને વધારીને ₹75,000 અથવા તો સીધા ₹1,00,000 સુધી લઈ જવામાં આવી શકે છે. હવે આનો સીધો સાદો મતલબ શું? જો સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000થી વધીને 1,00,000 થઈ જાય તો એનો અર્થ એ કે તમારી ટેક્સેબલ આવકમાંથી બીજા ₹50,000 ઓછા ગણાશે અને આવક ઓછી તો ટેક્સ પણ ઓછો. આ પગારદાર વર્ગ માટે તો ખરેખર બહુ મોટી રાહત કહેવાય. પણ વાત અહીં પૂરી નથી થતી. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સમાં વધુ છૂટછાટ મળવાની પણ શક્યતા છે. હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પર મળતી કપાત વધારવા અને શેર બજારના રોકાણકારો માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ પરની ટેક્સ ફ્રી લિમિટ વધારવાની પણ જોરશોરથી માંગ થઈ રહી છે. ટેક્સની વાત તો થઈ ગઈ. હવે મધ્યમ વર્ગનું બીજું સૌથી મોટું સપનું, પોતાનું ઘર. શું આ બજેટ રિયલ એસ્ટેટ સેક્ટર અને ઘર ખરીદનારાઓ માટે કોઈ ખુશખબર લઈને આવી શકે છે? ચાલો જાણીએ. પોતાનું ઘર તો કોને ન ગમે, પણ આજકાલ વધતી મોંઘવારી અને હોમ લોનના ઊંચા વ્યાજદરોને કારણે આ સપનું થોડું મુશ્કેલ બની ગયું છે. તો સવાલ એ છે કે શું સરકાર આ મામલે કોઈ મદદ કરશે? તો જુઓ, સૌથી વધુ ચર્ચા થઈ રહી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની. આ યોજના હેઠળ સરકાર ઘર ખરીદનારાઓને સબસિડી આપે છે અને હવે આ સબસિડીની રકમ વધારવાની માંગ જોર પકડી રહી છે. ખબરો પ્રમાણે પીએમ આવાસ યોજનામાં અત્યારે જે ₹2,00,000ની સબસિડી મળે છે તેને વધારીને ₹3,00,000 કરવાની માંગ છે. અને જો સરકાર આ વાત માની લે તો જે લોકો પહેલીવાર ઘર ખરીદી રહ્યા છે એમના માટે તો આ જેકપોટ જેવું હશે. અને એ લોકોનું શું જેમણે ઘર તો બુક કરાવી દીધો પણ પ્રોજેક્ટ અધવચ્ચે જ અટકી ગયો છે? એમના માટે પણ એક સારા સમાચાર આવી શકે છે. સરકાર આવા અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સને ફરીથી જીવંત કરવા માટે ₹25,000 કરોડ એક મોટા ફંડની જાહેરાત કરી શકે છે. સારું, તો આ તો થઈ આપણા ખિસ્સાની વાત. પણ દેશનું શું? દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે સરકાર શું વિચારી રહી છે? આ બજેટમાં કયા ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવામાં આવશે? એવી પૂરી શક્યતા છે કે સરકાર પોતાના મૂડી ખર્ચ એટલે કે કેપેક્સમાં લગભગ 12% વધારો કરી શકે છે. હવે કેપેક્સ એટલે શું? સરળ શબ્દોમાં, આ એ પૈસા છે જે સરકાર નવા રોડ, રેલવે, પોર્ટ્સ જેવી મોટી અસ્કયામતો બનાવવા માટે ખર્ચે છે. અને જ્યારે આવા મોટા પ્રોજેક્ટ બને ત્યારે અર્થતંત્રનું પૈડું આપોઆપ પરવા લાગે છે અને લાખો નોકરીઓ પણ ઊભી થાય છે. સરકારનો એક લાંબા ગાળાનો ગોલ છે અને એ એકદમ સ્પષ્ટ છે. ભારતને માત્ર વસ્તુઓ આયાત કરનારો દેશ નહીં પણ વસ્તુઓ બનાવનારો દેશ બનાવવો છે. આનાથી રોજગારી વધશે, ઉત્પાદનનો ખર્ચ ઘટશે અને ભારત દુનિયાની સપ્લાય ચેઇનમાં એક મુખ્ય ખેલાડી બની શકશે. અને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર થઈ રહ્યો છે જેનું નામ હોઈ શકે છે રાષ્ટ્રીય ઉત્પાદન મિશન. આમાં શું થશે તો દેશને 5 અલગ ઝોનમાં વહેંચવામાં આવશે. દરેક ઝોનમાં ખાસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર બનાવવામાં આવશે જ્યાં નવા ઉદ્યોગ સાહસિકોને બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
આ બજેટ માત્ર એક વર્ષનો હિસાબ કિતાબ નથી, એના કરતાં ઘણું મોટું છે. આ બજેટ ભારતના લાંબા ગાળાના વિઝન એટલે કે મિશન 2047 સાથે સીધું જોડાયેલું છે. ચાલો સમજીએ કે આ છે શું અને આ બજેટ એમાં કઈ રીતે મદદ કરશે. વડાપ્રધાને પ્રી બજેટ મીટિંગોમાં એક વાત પર બહુ ભાર મૂક્યો છે: વિકસિત ભારત 2047. આ એક સપનું છે, એક વિઝન છે કે જ્યારે 2047માં ભારત પોતાની આઝાદીના 100 વર્ષ પૂરા કરે ત્યારે એ એક વિકસિત રાષ્ટ્રની હરોળમાં ઊભું હોય. અને આ સપનાને હકીકતમાં બદલવા માટે બજેટ કેટલાક ખાસ વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમ કે યુવાનો માટે મેક ઇન ઇન્ડિયા 2.0 દ્વારા નોકરીઓ અને સ્કિલ ડેવલપમેન્ટ, ખેડૂતોને સપોર્ટ અને સબસિડી મળતી રહેશે, મહિલાઓના કલ્યાણ માટે યોજનાઓ હશે અને ગરીબોને અનાજ અને ગેસ પર સબસિડી ચાલુ રહેશે. આ સાથે શિક્ષણમાં AI અને ડિજિટલ યુનિવર્સિટી જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં પણ રોકાણ વધારવામાં આવશે. આપણે બજેટમાં શું આવશે એની તો ઘણી વાતો કરી, પણ શું ક્યારેય વિચાર્યું છે કે આટલો મોટો અને ગુપ્ત દસ્તાવેજ આખરે બને છે કેવી રીતે? એની પાછળની કહાણી પણ બહુ જ રસપ્રદ છે. વાત છે 1950ની. વિચારો, બજેટ રજૂ થાય એની પહેલાં જ એની વિગતો લીક થઈ ગઈ. આના કારણે તત્કાલીન નાણાપ્રધાને રાજીનામું પણ આપવું પડ્યું હતું. આ ઘટના પછી પ્રિન્ટિંગની આખી પ્રોસેસ જ બદલી નાખવામાં આવી. હવે બજેટ દિલ્હીના નોર્થ બ્લોકમાં એક હાઈ સિક્યોરિટી પ્રેસમાં છપાય છે. પ્રિન્ટિંગ શરૂ થતાં પહેલાં હલવા સેરેમની થાય છે અને પછી જે સ્ટાફ આ કામમાં જોડાયેલો હોય એ બજેટ રજૂ ન થાય ત્યાં સુધી બહારની દુનિયાથી એકદમ અલગ લોકડાઉનમાં રહે છે. બજેટ કોઈ એક વ્યક્તિ બંધ રૂમમાં બેસીને નથી બનાવતું. આ એક બહુ મોટી કવાયત છે. સરકાર, CII જેવી મોટી ઉદ્યોગ સંસ્થાઓ, દેશના મોટા અર્થશાસ્ત્રીઓ, રિઝર્વ બેંક અને વિશ્વ બેંક જેવી સંસ્થાઓ પાસેથી પણ સૂચનાઓ લે છે. અને હા, mygov.in જેવા પ્લેટફોર્મ પરથી સામાન્ય લોકોના સૂચનાઓ પણ મંગાવવામાં આવે છે. તો આ હતી આગામી બજેટ સાથે જોડાયેલી મુખ્ય અપેક્ષાઓ અને સંભાવનાઓ. પણ હા, એક વાત યાદ રાખવી જરૂરી છે કે આ બધું અત્યારે અનુમાન છે. અસલી ચિત્ર તો 1 ફેબ્રુઆરી જ સ્પષ્ટ થશે, જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. આપણે ટેક્સમાં રાહતથી લઈને દેશના આર્થિક વિકાસ સુધીના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. હવે એક નાગરિક તરીકે આ બજેટમાંથી સૌથી મોટી અપેક્ષા કઈ છે? આ વિષય પર જરૂર વિચાર કરજો. આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો આભાર. લેટેસ્ટ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. Stay updated, stay smart.